પહોંચવાની વ્યવસ્થા થશે. હવે આ પૈસા પહોંચે છે એમાં કોકને પાછી તકલીફો પડે છે. કોઈ કઈને એમ કહે છે કે આ દાડમના પૈસા નથી આવડવાના, બાવળિયાના ગણાઈ લેશે. એટલે આ બાવળિયા કોણે વાયા બાપા, બાવળિયા કોણ લાયું એ તો કોક પૂર્વજોને પૂછો તો પછી ધ્યાન ઉપર આવશે કે આ ધરતી ઉપર બાવળિયા નતા, બાવળિયા વાવવાનું કોણે કર્યું ને એ બહારથી બાવળિયા કોણ લાવ્યું. બધું ખુલ્લીને મત કેવડાવો, અમારી બધી મર્યાદા છે. અને અમારા ખેડૂતોને એવા ચોર માનો છો તમે કે જે બાવળિયા ઉગ્યા હોય ને એના બદલે દાડમ સમજીને લઈ લેશે? પણ જેના શરીરની અંદર જ આખો પીળીઓ વાગતો હોય તો એને તો બધું પીળું જ દેખાય ને. મને મારા ખેડૂતોની પ્રમાણિકતા ઉપર ભરોસો છે, મને મારા ખેડૂતોના મહેનત ઉપર ભરોસો છે. અને એની અંદર જેમણે જેનું વાયુ છે એ ત્યાં આગળ દાડમ ના આવે. અમને ત્યાં બેઠા હજુ આપવાનું બાકી છે. સર્વેનું કીધું છે કે કોને કોને દાડમ છે એની ખબર છે બધાને. એ દાડમ કઈ 12 મહિનામાં ના એમ ઉગે તૈયાર થઈને અને દાડમ આવવા મળે. એ તો 2-4 વર્ષથી હોય ત્યારે થાય. અને આવેલો હોય તો 12 મહિના પછી ઉભો રહે. પણ એના ત્યાં આગળ અમને હજુ એવું દેખાય છે ત્યાં જઈને અધિકારીઓને જઈને પેલું આપવા માટે કરે છે. મેં કીધું કંઈક સારું થાય તો કરો, ન થાય તો ચૂપ મરો. તમે કોઈને આપી ના આપો તો કાંઈ વાંધો નહીં, પણ કોકને બગાડવા માટેનું મારા ખેડૂતોની સામે પડવાનું ન કરશો. નહીંતર ન બોલવું પડે તો ક્યારેક ક્યારેક પણ મારે જવાબ આપવો પડશે. અને આ મર્યાદાઓ હોય છે એના કારણે કરીને ક્યારેક હું નથી કહેતો હતો કે આપણે આપણી મર્યાદામાં પેલું વાત કરીને હું બહુ પેલું કરું, પણ તોય જો વગર કારણે અમારા ખેડૂતોને, પશુપાલકોને, આ વિસ્તારની પ્રજાને, આ વિસ્તારના લોકોને એને કઈ લાભ મળતો હોય ને એની વચ્ચે જો હેરાનગતિ કરશો તો ચૂપ હું નહીં બેસું. તમે જે બોલતા બાકીના જેને આવડતું એના કરતાં અનેક ગણું બાકી બધું આવડે છે. અને મહેરબાની કરીને પ્રજાના વિકાસ માટે લડવાનું ના કરો. સારું ન થાય તો કઈ વાંધો નહીં, સવારથી સાંજ સુધી શેના માટે દોડે? તો અહીંયા કાર્યકર્તાઓ, આગેવાનો બધા પૂરની અંદર આવ્યા ત્યારે અમારા વિસ્તારના પ્રજાજનો બાકી બધા શેના માટે મદદ કરતા હતા? કોઈ ફસાયેલો માણસ હોય તેને કાઢવા માટે મૂકતા હતા. કોઈના ખેતરની અંદર પાણી હોય તો એની અંદરથી એને બચાવવાનું કામ કરતા હતા. કોઈના ઘરે એને ખાવાનું ન તૈયાર થઈ ચૂક્યું હોય, રંધાઈ ના આપ્યું હોય તો એને ફૂડ પેકેટ પહોંચાડવાનું કામ કરતા હતા. આ બધા કાર્યકર્તાઓ, આગેવાનો એના માટે કામ કરતા હતા. કોઈના ખેતરની અંદર, ઘરની અંદર પાણી ભરેલું હોય તો પમ્પિંગ કરીને એને પાણી બહાર કાઢવાનું કામ કરતા હતા. અને કેટલીક ટોળકી શું કરતી હતી? બાકી ક્યાં રહી ગયું? ખામી ક્યાં રહી ગઈ? સવારથી હા સુધી આખો દાડો ફરે અને ત્યાં આટલું તો બાકી રહી ગયું છે તો એને ચેક કરવા જવો. અને આખો દાડો સવારથી હા સુધી ફરીને અહીંયા બધા લોકો મહેનત મથામણ કરતા હોય અને ટોળકી ત્યાં જઈને એમ કે જો આ હજુ બાકી રહી ગયું છે, જો આ હજુ બાકી રહી ગયું છે. હવે આખો દાડો એમની ચેડે ફરીને ગોતવા જાય છે. બાકી તો અમે કહે છે કે 100% ના થઈ ગયું હોય, આ આફત કુદરતની હોય ત્યાં આગળ 100% કોઈ મદદ ન કરી શકે ગમે એમ કરે તો.